જૂનાગઢના વંથલી ગામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। ખેતરોના ખેતર જેમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા। વિસનાળાના પુલ પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા। 6 ફૂટથી વધુ પાણી ખેતરોમાં ભરાયા છે। અંકિત પોપટ ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જૂનાગઢ આખું પાણી થઈ ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી છે। ખેતરો આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે। ખેડૂતો શું કહી રહ્યા છે, લોકોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસ્યો છે ને તેના જ કારણે કેટલીક જગ્યાએ વરસાદ છે તે કાચા સોના સમાન ઉતર્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક તાલુકાની અંદર ખેતરોના ખેતર પાણીમાં છે તે ગરકાવ થઈ ચૂક્યા છે। હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે માણાવદર રિવરફ્રન્ટના દ્રશ્યો છે। સ્થાનિકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું કહેશો, કયા પ્રકારનો વરસાદ ગઈકાલે મોડી રાતથી જોવા મળી રહ્યો છે? રાત્રે 12 વાગ્યાથી અંદાજિત રાતનો વરસાદ ચાલુ હતો કન્ટિન્યુ। અત્યારે લગભગ 12 થી 14 ઇંચની આસપાસ વરસાદ હશે એવું અમારું માનવું છે। હજી પાકી માહિતી મળેલી નથી ને વરસાદ બહુ સારો થઈ ગયો છે। ખાસ કરીને અનેક ગામડાઓ છે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા હોવાની પણ માહિતી મળી રહી છે। શું કહેશો આ વિશે? હા, એ વાત સાચી છે, કારણ કે આ બધો પાણીનો ફ્લો ઓલરેડી બધું ઘેડ વિસ્તારમાં જતો હોય છે ને ત્યાં અત્યારે ઘેડ વિસ્તાર એક એવી વસ્તુ છે જળબંબાકાર ઓલરેડી દર વર્ષે થાય જ છે, કારણ કે પાણી બધું ભાદર નદીમાંથી જતું હોય છે। જેમ ટૂંકમાં નદી છે એ પાણીને લેતું ન હોય એટલે ઓવરફ્લો થઈને બધું ગામડા વિસ્તારમાં પાણી ફરી વળે। ખાસ કરીને રિવરફ્રન્ટ પાસે જે પાણી જોવા મળી રહ્યું છે આ કયા ડેમનું પાણી છે તે આવતું હોય છે અને પાણીની સપાટી શું આનાથી પણ ઊંચી જોવા મળતી હોય છે? ના, સપાટી તો મેજોરિટી એટલી જ જોવા મળતી હોય છે। ઉપર ચેક ડેમ છે એને હિસાબે આ બધું પાણી અહીંયા ભરેલું રહે છે ને આ નેક્સ્ટ યર ટૂંકમાં હમણાં જ બનાવેલો છે રિવરફ્રન્ટ, બહુ સારું કામકાજ કરેલું છે બધું ને આ ઉપરવાસથી પાણી આવે છે ને આ બધું છે ને ખારા ડેમમાં પાણી જાય છે। ચોક્કસ, તો આ જે પાણી છે તે ખારા ડેમમાં જાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાત। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। વધુ કેટલીક તસવીરો રાજકોટથી। ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। 8 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસ્યો છે। લાઠ ગામમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। લાઠ ગામથી ઉપલેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। ખેતરો પણ વરસાદી પાણીથી તરબતર થઈ ગયા છે। કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાના કારણે વાહન વ્યવહાર પણ અહીંયા ખોરવાયો છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદની આ તસવીરો પણ કેટલીક સામે આવી। રસ્તા પર નદી વહેતી હોય તેવી આ તસવીરો સામે આવી છે। ભાતિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી વેઠવી પડી છે। દ્વારકામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મુકુંદ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈશું અને વધુ માહિતી મેળવીશું। મુકુંદ, જે રીતે વરસાદી માહોલ ખાસ કરીને દ્વારકામાં જોવા મળી રહ્યું છે, પરિસ્થિતિ કેવી છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મહત્વની વાત કે આજે પણ આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટ હોય। ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હજુ પણ સંભાવના હોય ત્યારે વહેલી સવારથી દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની તો કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા હતા। ત્યારે દ્વારકા જિલ્લાના લાંબા ગામની વાત કરીએ તો લાંબા ગામ પણ હાલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સામે આવી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે છે તેના ખેડૂતોના ખેતરો પણ હાલ પાણીમાં ગરકાવ છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે આ ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। ખેડૂતોનો જે પાક વાવેલો હોય છે તે પાક પણ હાલ પાણીમાં ગરકાવ થયો છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે સતત અવિરત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોય હાલ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। બિલકુલ મુકુંદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી છે। પવન અત્યારે કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે અને સાથે હજી કેટલા ઇંચ વરસાદ વરસી શકે છે, કારણ કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। હજી જો આવનારા 3 કલાક વરસાદ વરસે છે તો કઈ પરિસ્થિતિ જોવા મળશે?
જી વાત કરવામાં આવે તો હાલ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હોય તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. હાલ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી જવાની શક્યતા હોય, જેને લઈ રાવલ નગરપાલિકા દ્વારા હાલ તંત્ર દ્વારા અને નગરપાલિકા દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં ન જવું. ઉપરવાસમાં ભારે વરસાદ હોય, પાણીની આવક સતત હોય. રાવલની આસપાસના જે 2 ડેમ આવેલા છે, વર્તુ 2 ડેમ અને સાની ડેમ, આ બંને ડેમના દરવાજા છે તે ગમે ત્યારે ખોલવાની સ્થિતિ આવી શકે છે. તે પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારોમાં જે આવેલા લોકો છે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આભાર મુકુંદ, માહિતી બદલ. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા અનેક ક્ષેત્રોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે. ખેડૂતોના ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા છે. ખેતરોમાં વાવેલો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા આ ખેતરો છે તે ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક નદી નાળાઓ છલકાયા છે, ત્યારે ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ જોવા મળ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. જામનગરથી વાત કરીએ તો કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ભારે પવન સાથે કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. નવા ગામ, મોટી વાવડી, ધુરાજીમાં વરસાદ થયો. ટોડા, ફગાસ, અરલા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. કાલાવડ તાલુકાના નવા ગામ, ધુરાજી, ઉમરાળા, જામવાડી, હકુમતી, સરવાણિયા, માછરડા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં ગત રાતથી જ ભારે વરસાદ છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં માછરડાથી નવા ગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી, સણોસરાથી કાલાવડ તરફથી નો વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાઈ ચૂક્યો છે. ખેતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. કુતિયાણા, રાણાવાવમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ છે તે વરસાદ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર જિલ્લાનો જે કુતિયાણા તાલુકો છે ત્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે. રાણા